हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના વિડીયોમાં જે પણ વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા છે અને તેની અંદર જે પણ વિદ્યાર્થીઓ સીસીસી એક્ઝામ 2024 ની અંદર ફોર્મ ભર્યા છે તો કે તેમની માટે એક ખૂબ જ મજાની અપડેટ આવી છે, એટલે કે તેમની માટે એક નવી અપડેટ લઈને આવ્યા છે કે જેની અંદર જીએસએસબી દ્વારા એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને તેનો જે અભ્યાસક્રમ હોય તો કે તેની અંદર કયા અભ્યાસક્રમ કયા ટોપિક એટલે કે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે અને બસ તેની અંદર જે પણ ટોપિક આપ્યા છે એટલા જો તમે પાકા કરી લો તો તમારું પ્રિલિમ તમારું ક્લિયર થઈ જશે અને ત્યારબાદ તમારે મેન્સ આપવાની રહેશે। તો આપણે તે તમામ એટલે કે જે આઈએમપી જેમના જીએસબી દ્વારા જે ટોપિકો આપવામાં આવે છે તો કે તે પણ જોઈશું અને સાથે સાથે પરીક્ષાની તારીખ કઈ છે તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં બનાવીશું। તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। તો કે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જેની અંદર તેમણે કહ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ 3 ની ગ્રુપ એ અને ગ્રુપ બી એટલે કે ગ્રુપ એ ની અંદર જેની અંદર હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, પછી વિવિધ 20 કેડરની અને જ્યારે ગ્રુપ બી ની અંદર જુનિયર ક્લાર્ક અને ડેપો મેનેજર એ ગ્રુપ બી આ બે ગ્રુપ પ્રમાણે જેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે ગુજરાત સબઓર્ડિનેટેડ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ જે યોજાય એટલે કે સીસીસી એક્ઝામ માટે 4304 જગ્યાઓ માટે જે સીધી ભરતી ભરવા માટેના જે પ્રક્રિયા એટલે કે પસંદગીના જે અરજી કરવાની તારીખ જે ઓજસ ઉપર ચાલુ છે એટલે કે જેની છેલ્લી તારીખ એ 31/1/2024 23 ને 59 કલાક સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તે ઓનલાઈન અરજી મગાવવામાં આવી છે અને આ સંયુક્ત પરીક્ષા એ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે અને આ જે પરીક્ષા યોજાય છે તે એક સેશનમાં યોજાઈ શકે છે અથવા તો મલ્ટી સેશનમાં પણ લેવાઈ શકે છે અને જેનો વિગતવાર અભ્યાસક્રમ હવે પછી આપણે જાહેર કરવામાં આવશે અને એટલે કે તે કઈ રીતે તે પરીક્ષા લેવી એ હવે પછી જાહેર કરવામાં આવશે અને સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાનું એ સંભવિત આયોજન એ માર્ચ અને એપ્રિલ 2024માં કરેલ છે અને પરીક્ષાનો અભ્યાસક્રમ આ સાથે આપેલ સામેલ છે એટલે કે જે અહીં તમને જીએસબી દ્વારા પરીક્ષાનો સમય જણાવી દેવો એટલે કે પરીક્ષા એ માર્ચ અથવા તો એપ્રિલ 2024 ની અંદર તેની પરીક્ષા યોજાઈ શકે છે અને અહીં તેનો અભ્યાસક્રમ પણ તમને આપી દેવામાં આવ્યો છે। તો હવે આપણે તેની અંદર કયા અભ્યાસક્રમ છે અને તે કઈ રીતે પૂછાશે તે તમામ માહિતી મેળવીશું। તો કે તેની અંદર તમે વાત કરીએ તો કે તેની અંદર ટોટલ એટલે કે સિલેબસ ઓફ એડવર્ટાઇઝમેન્ટ નંબર 2212 2023-24 કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ગ્રુપ એ અને ગ્રુપ બી આ જે અભ્યાસક્રમ છે એ પ્રિલિમ એટલે કે જે પ્રિલિમ જે ટેસ્ટ હોય તેની માટેનો છે અને તેની અંદર ટોટલ ક્વેશ્ચનની વાત કરીએ તો કે તે કુલ 100 ગુણના 100 પ્રશ્ન આવશે અને તેના માર્ક પણ 100 થશે અને જો વાત કરીએ તો કે તેની અંદર કુલ 4 પાર્ટ હશે એટલે કે એક તો એ, બી, સી અને ડી અને એવી રીતે 4 પાર્ટ હશે અને તેની અંદર દરેક પ્રશ્નનો એક જવાબ એક ગુણ આપવામાં આવશે એટલે કે આ રીતે કુલ 100 પ્રશ્નના 100 ગુણ રહેશે અને તેની અંદર માઇનસ ગુણ પણ છે અને જો ખોટો પડે તો કે તેની અંદર 0.25 ગુણ એ માઇનસ થશે અને તેની અંદર જો તમે ઈ કરવા માંગતા હોય તો તેનો કોઈ વિકલ્પ નહીં આવે પરંતુ તમારે તે કોરો મૂકતા તે આપોઆપ ઈ ગણાઈ જશે અને તેની અંદર જો ભાષાની વાત કરીએ તો કે તેની અંદર પાર્ટ એ, પાર્ટ બી અને પાર્ટ ડી આ ત્રણે એ ગુજરાતી ભાષામાં રહેશે, જ્યારે પાર્ટ સી તો કે તે અંગ્રેજી ભાષાની લેંગ્વેજ હશે। તો કે હવે આપણે તેની અંદર વિષયવાદ એટલે કે ટોપિક અને સિલેબસ વાઇઝ તેની માહિતી મેળવી તો કે તેની અંદર પાર્ટ એ સેક્શન એ અને તેની અંદર પાર્ટ એ તો કે તેની અંદર સૌથી પહેલું આવે છે રીઝનિંગ અને આની અંદર જો સૌથી વધુ ભારણની વાત કરીએ તો કે તે રીઝનિંગનું છે અને જેની અંદર કુલ 40 ગુણ છે અને તેના કુલ ગુણ 40 છે અને તેની ભાષા એ ગુજરાતી રહેશે અને જેની અંદર પ્રોબ્લેમ સોલ્વર એટલે કે ઉંમર આધારિત દાખલા, પછી વેન ડાયાગ્રામ, પછી વિઝ્યુઅલ રીઝનિંગ એટલે કે આકૃતિ જોઈને તમારે માહિતી આપવાની, પછી લોહીના સંબંધો, પછી એરિથમેટિક રીઝનિંગ એટલે કે જે સામાન્ય ગુણાકારના એના જે રીઝનિંગ આવે તે, પછી ડેટા ઇન્ફોર્મેશન એટલે કે ચાર્ટ, ગ્રાફ, ટેબલ તે આધારે તમારે તે દાખલાના અથવા તો તે કોઠા આધારે તમને જવાબ આપ્યા હોય તો તેના તમારે જે સવાલ આપ્યા હોય તો તેનો તમારે જવાબ આપવાના અને ડેટા સફિશિયન્સી એટલે કે જે જુદી જુદી જે માહિતી હોય તો કે તેના આધારે તમારે જે તાર્કિક નિર્ણયો લેવાનો હોય તે આ તમને રીઝનિંગની અંદરથી આટલા ટોપિક પૂછવાના આવશે એટલે કે અહીં જે 7 ટોપિક છે તે તમારે રીઝનિંગની અંદરથી પાકા કરી લેવા અને ત્યારબાદ બીજા પાર્ટની વાત કરીએ તો એટલે કે પાર્ટ બી ની તો કે તેની અંદર તે 30 ગુણનો રહેશે અને જેનું ટાઇટલ છે
ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત, જેની અંદર નંબર સિસ્ટમ, પછી સિમ્પ્લિફિકેશન એન્ડ એલ્જેબ્રા, પછી એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેસિવ, પછી એવરેજ એટલે કે ટકાવારી, પછી એવરેજ એટલે કે સરેરાશ, પછી પર્સન્ટેજ એટલે કે ટકાવારી, પછી લોસ પ્રોફિટ એટલે કે નફો નુકસાન, પછી રેશિયો એન્ડ પ્રોપોર્શન, પછી પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી, પછી ટાઈમ અને વર્ક એટલે કે કામ અને મહેનતાણું, પછી ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સ એટલે કે ઝડપ, પછી અંતર અને સમય, પછી વર્ક વેજીસ અને ચેન રૂલ એટલે કે કામ, મહેનતાણું અને પગાર, જે દાખલા હોય તે. આવા 11 ટોપિકના દાખલા તમને ગણિતની અંદરથી પૂછવામાં આવશે. એટલે કે જે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે તેને સામાન્ય રીતે તમારે ગણિત એટલે કે મેથ સમજી લેવું. એટલે કે જો આની અંદર જો આપણો પાર્ટ આ સીસીસી એક્ઝામની અંદર જો રીઝનિંગ અને મેથની વાત કરીએ તો તે કુલ ગુણ તેના 70 થઈ જાય છે. એટલે કે જે 40 ગુણનું રીઝનિંગ અને 30 ગુણનું એપ્ટિટ્યૂડ એટલે કે આ રીતે કુલ 70 ગુણનું તે માત્ર તે 2 થઈ જાય છે. માટે તમારે રીઝનિંગ અને મેથેમેટિક્સ એ બે ઉપર ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ આપણે ત્રીજા પાર્ટની વાત કરીએ એટલે કે સી પાર્ટની વાત કરીએ તો તેની અંદર પહેલો ટોપિક તો કે કાળ, પછી એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, પછી ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, પછી આર્ટિકલ, પછી એડવર્બ, નાઉન, પ્રોનાઉન, પછી વર્બ્સ એટલે કે કાળ, ક્રિયાપદ, પછી યુઝ ઓફ પ્રિપોઝિશન એટલે કે પ્રિપોઝિશન, પછી ફ્રેઝલ વર્બ, પછી ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ એટલે કે વાક્યને તમારે ભાષાંતર બદલવાનું, ગુજરાતી હોય તો અંગ્રેજીની અંદર ફેરવવાનું, પછી અંગ્રેજી હોય તો ગુજરાતીની અંદર ફેરવવાનું, પછી વન વર્બ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, પછી સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ, પછી એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ, પછી કમ્પ્રિહેન્શન એટલે કે તમને એક કોઈ પેરેગ્રાફ આપ્યો અને તેની નીચે તમને 2 થી 3 વાક્યના વિકલ્પોવાળા જવાબ આપ્યો તો તેની અંદર તમારે સાચું વિકલ્પ પસંદ કરવાનું, તે કમ્પ્રિહેન્શન. પછી જમ્બલ વર્ડ અને સેન્ટેન્સ એટલે કે જે વાક્ય આડાવળી ગોઠવેલું હોય તો તેને તમારે ક્રમની અંદર જે ક્રિયાપદ પ્રમાણે વાક્ય રચના યોગ્ય રીતે વાક્ય રચનાની અંદર ગોઠવવું તેવી રીતે તેને જમ્બલ વર્ડ કહેવાશે તો કે તે. પછી ત્યારબાદ ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી એટલે કે તમારે ભાષાંતરની અંદર જે ટ્રાન્સલેટ કરવાનું હોય તે. આવી રીતે કુલ અંગ્રેજીને કુલ 12 ટોપિકો આપવામાં આવે છે તો કે આ 12 ટોપિકની અંદર મોટા ભાગનું તમામ અંગ્રેજી તે આવી જાય છે. અને જો તેની માર્કની વાત કરીએ તો કે તેનું કુલ ગુણ એ 15 ગુણનું છે. અને ત્યારબાદ ચોથો પાર્ટ કરીએ એટલે કે જે ડી પાર્ટની વાત કરીએ તો કે તેની અંદર પહેલો ગુજરાતી એટલે કે જે ગુજરાતી ભાષાનો છે અને તેના કુલ ગુણ એ 15 છે અને તેની ભાષા પણ ગુજરાતી છે. અને જેની અંદર ટોપિકની વાત કરીએ તો કે રૂઢિપ્રયોગો, અર્થ અને તેના પ્રયોગ એટલે કે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો અથવા તો તમારે તેનો પ્રયોગ ક્યાં થયો છે તે જોવાનું. પછી કહેવતોનો અર્થ, પછી સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, પછી સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, પછી વાક્ય પરિવર્તન એટલે કે તમારે જે ભાવે હોય તો તેને પ્રેરક બનાવવાનું અથવા તો તે કર્તરી, કર્મણી તેવી રીતે તેમને વાક્ય પરિવર્તન આપી શકાય. પછી સંધિ જોડો અથવા તો છોડો, પછી જોડણી શુદ્ધિ, પછી લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, પછી ગદ્ય સમીક્ષા એટલે કે તમને ઉપર પાઠ આપ્યો હોય તો કે તેના મુજબથી તમારે જે નીચે આવેલા પ્રશ્નોને જવાબ આપવાના તો કે તેવી રીતે ગદ્ય સમીક્ષા. પછી અર્થગ્રહણ, પછી ગુજરાતી અને અંગ્રેજી ભાષાંતર આ 12 ટોપિક એ ગુજરાતીની અંદર આપવામાં આવે છે. એટલે કે આપણે અહીં જે તમામ માહિતી એટલે કે આપણે અહીં જે જીએસસી દ્વારા જે સીસી એક્ઝામ યોજાવાની છે તો કે તેની અંદર જે 4 પાર્ટ છે ABCD તે 4 પાર્ટની માહિતી મેળવી. અને જો તમે પ્રિલિમ પાસ કરવા માંગતા હોય તો તમારે આ જે 4 પાર્ટ છે તેની અંદર જે પણ ટોપિક આપવામાં આવ્યા છે તો તે તમારે ખાસ પાકા કરી લેવા. અને તેની અંદરથી પણ તમારે સૌથી પહેલાં તો જે રીઝનિંગ અને મેથ્સ છે તે ખાસ જોઈ લો કેમ કે તેનું ભારણ એ કુલ થઈને 70 ગુણનું થાય છે. અને જે ગુજરાતી અને અંગ્રેજી છે તે તો તમને તે સામાન્ય આવડે તો પણ ચાલે જ્યારે તમારે તેની અંદર જે આગલું છે તે જ તમારે ટાઈમ ખાઈ જશે. માટે તમારે તેની અંદર ખાસ મહેનત વધારવાની જરૂર છે. એટલે કે આપણે આજના વિડીયોની અંદર જે સીસીસી એક્ઝામ યોજાવાની છે તેની અંદર જે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો તો કે તેની અંદર કયા ટોપિકમાંથી કેટલા ગુણનું પૂછાશે તે તમામ માહિતી મેળવી. અને પરીક્ષા ક્યારે યોજાશે તેની પણ માહિતી મેળવી. અને જો તમે આની PDF ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગની અંદર પણ જોડાઈ શકો છો, જેની અંદર આપણે ભરતી રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો કે તેની અંદર આપી દેવામાં આવશે. અને જો તમે આવા જ ભરતી રિલેટેડ ઇન્ફોર્મેટિવ વિડીયો મેળવવા માંગતા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ અમારી YouTube ચેનલ આરુ લર્નિંગને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો, જેની અંદર સરકારી ભરતી રિલેટેડ અથવા તો જે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા યોજવાની છે તો તેની અંદર માટે જે ખૂબ જ મહત્વના IMP વિડીયો છે તેની અંદર અપલોડ કરી દેવામાં આવશે. તે માટે તમે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો અને સાથે સાથે જે નોટિફિકેશન છે તેને પણ ઓલ પર
પ્રેસ કરી દો જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.